નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જે છે છેલ્લા વિડિયો લેક્ચરમાં પ્રકરણ નંબર 10 ની અંદર આપણે છે સ્વાધ્યાય 10.1 અને સ્વાધ્યાયની સાથે પ્રમેય 10.1 અને 10.2 તેની જેવો છે એટલે બંનેની પ્રતિજ્ઞા સમજી હતી અને સ્વાધ્યાય 10.1 માં ખરા ખોટા છે તેના વિધાનો સાથે ખાલી જગ્યાનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે વિડિયો લેક્ચરમાં આપણે જે છે એ પ્રતિજ્ઞા પહેલા આપણે સમજી લઈએ છીએ. જેટલી જે છે ખાસ અગત્યની તે પ્રતિજ્ઞાઓ સમજાવી દઉં છું તમને. એટલે કે પ્રમેય 1 પણ સાબિત કરવાનું નથી, આપણે સાથે સ્વાધ્યાય 10.2 પણ કરવાનું નથી. જે હું અહીંયા કરાવું છું એ તમારે ફેરબુકમાં અને એ રીતે લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, 10.2 ની પ્રતિજ્ઞા મેં લખી છે. શું કહે છે સમજીએ આપણે. 10.3 ની છે કે વર્તુળના કેન્દ્રમાંથી, પ્રતિજ્ઞા એવું કહે છે, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ જીવાને દુભાગે છે. બરાબર છે. આપણે વ્યાખ્યાઓ આગલા લેક્ચરમાં ભણી ગયા છીએ કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. માની લો કે આ એક વર્તુળ છે, બરાબર છે. આ એક વર્તુળ છે આખું. આ વર્તુળનું કેન્દ્ર દોરી આપણે O. હવે વર્તુળમાં જીવા જે દોરે છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર, એટલે આ એક જીવા છે AB. જીવા પર દોરેલો લંબ, એટલે હું અહીંથી આ રેખાખંડ દોરું, અહીંયા નામ આપવું, એટલે કેન્દ્રમાંથી અહીંયા રેખાખંડ દોર્યો તો અહીંયા લંબ છે એટલે કાટખૂણો બને. તો દોરેલો લંબ એ જીવાને દુભાગે છે, એટલે અહીંયા M બિંદુમાં દુભાગે તો આ બંને ભાગ સરખા કરે, એટલે કે AM બરાબર MB માપ થઈ શકે છે. એટલે આના પરથી આપણે કહી શકાય કે માની લો કે આ AB નું માપ આખું 24 હોય, AB બરાબર 24 આપ્યું હોય, જો આ લંબ હોય એટલે કે કોઈ રેખાખંડ જીવાને દુભાગે તો આ AB નું માપ છે એ અડધું થઈ જશે, એટલે AM બરાબર 12 લખાય અને MB બરાબર પણ 12 લખી શકાય. એટલે અહીંયા લખી શકાય કે AM બરાબર 1/2 ગુણ્યા AB. બરાબર છે. આના પરથી આપણે કહી શકીએ છીએ દુભાગે એટલે આ જે જીવા છે તેનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે. આવીને આવી પ્રતિજ્ઞા કે 10.4 માં આપી છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ વર્તુળની જીવાને દુભાગે તો જીવાના લંબ હોય છે. હવે આ રેખાખંડ હતો, હવે જો આ રેખા દોર નાખું ખાલી, બરાબર છે. અહીંયા આપણે રેખાખંડ છે એમાંથી જો રેખા દોર નાખીએ કે માની લો કે અહીંથી કોઈ એક રેખા હશે દોરવામાં, લંબ હોય, જીવાને દુભાગે, આ M બિંદુમાં દુભાગે તો તેને લંબ હોય છે જીવાને. એટલે આમાંથી જો તમે કોઈ રેખા દોરો, આ રેખા L છે તો જીવાને દુભાગે તો પણ સરખા બે ભાગ કરે છે. એટલે એકની એક જ વાત છે 10.4 માં પણ કે વર્તુળના કેન્દ્રમાંથી જો કોઈ રેખા એ જીવાને દુભાગે તો તે જીવાને લંબ હોય છે તેવું કે છે. એટલે ચોથી પ્રતિજ્ઞા છે હું લખતો નથી. હવે આપણે પાંચમી પ્રતિજ્ઞા તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રમેયની પ્રતિજ્ઞા નંબર 5 જોઈએ છે. 10.5 નું વિધાન એવું કહે છે કે આપેલ 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. જો એક અને માત્ર એક જ વર્તુળ, એટલે માની લો કે હું આ 3 બિંદુ દોરું A B C, આ A B અને C. આમાંથી જો એક વર્તુળ દોરવામાં આવે એટલે કે 3 બિંદુમાંથી માત્ર એક જ વર્તુળ પસાર થાય છે એવું આપણને પ્રમેય કહે છે. એટલે આપણે યાદ રાખવાનું છે. અને આ જે છે ને આપણને MCQ માં પૂછી શકાય છે, એટલે કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય. ખરા ખોટા છે તેમાં પણ પ્રશ્ન પૂછી શકાય છે. 3 અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય તમને એવું કીધું હોય તો કહેવાનું એક જ વર્તુળ પસાર થાય અથવા તો અનન્ય વર્તુળ પસાર થાય. અનન્ય એટલે પણ એક જ વર્તુળ કહી શકાય છે. હવે આપણે 10.6 ની પ્રતિજ્ઞા છે તે સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 10.6 તેની પ્રતિજ્ઞા યાદ કરીએ કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. વર્તુળની સમાન જીવાઓ એટલે કેવી રીતે? તો કે કોઈ પણ બે સરખી જીવા આપી હોય, માની લો કે આ વર્તુળ છે એની બે સમાન જીવાઓ, માની કે આ છે એ AB જીવા છે અને આ જે છે એ CD જીવા છે, બરોબર છે. તો વર્તુળની સમાન જીવાઓ એટલે કે બંને સરખી જીવા છે, બરોબર છે. AB અને CD કેવી છે? સમાન છે.
AB બરાબર CD તમને આપેલું છે. વર્તુળના કેન્દ્રથી સમાન અંતર આવેલી હોય એટલે કે હું વર્તુળનું કેન્દ્ર હું અહીંયા O લઉં તો અહીંથી જે અંતર છે આવડા માની લો કે અહીંથી આ અંતર તમે લ્યો તો આ અંતર અને અહીંથી આટલું અંતર આ જે ત્રિજ્યા જેટલું થાય બરાબર છે. તો આ અંતર સમાન છે એટલે કે અહીંથી ખરેખર કહું તો લંબ અંતર તમારે લેવું પડે તો આટલું અંતર જે છે ને આ બંને અંતર સરખા થાય છે એવું તમને પ્રમેય કહે છે. એટલે આપણે યાદ રાખવાનું ખાલી કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી એટલે વર્તુળના કેન્દ્રથી સરખા અંતરે આવેલી હોય છે બરાબર છે. આ આપણને વિધાન કહે છે. આપણે આનો ઉપયોગ દાખલામાં કરવાના છીએ. આપણને પ્રમેય 10.7 ની પ્રતિજ્ઞા પણ એવું જ કહે છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ તમને એવું કહે છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. જે આપણે 10.6 ની પ્રતિજ્ઞા કીધી એ જ 10.7 ની છે. હવે 10.8 ની પ્રતિજ્ઞા છે એ આપણે સમજીએ તો 10.8 ની પ્રતિજ્ઞા શું કહે છે આપણે જોઈએ. ખાસ અગત્યની છે, યાદ રાખજો, આપણા માટે કામની છે. 10.8 એની પ્રતિજ્ઞા શું કહે છે તો પ્રમેય 10.8 ને એમ કહે છે કે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તમને કીધું છે વર્તુળના ચાપે શું કીધું છે વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો એ વર્તુળના બાકીના ભાગ પર કોઈ બિંદુ પાસે બાકીના ભાગ પરના કોઈ બિંદુ પાસે આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે. આ ખાસ યાદ રાખજો, આપણે દાખલામાં આનો ઉપયોગ કરવાનો છે. વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એ વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ પાસે જો આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. એટલે આ શું છે? માની લો કે આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર O છે અને આ વર્તુળનો ચાપ માની લો કે આ A અને B છે, AB ચાપ છે બરાબર. આ ચાપ છે આપણી પાસે AB. તો AB ચાપ છે એટલે કે વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. એટલે અહીંથી જો આમ દોરું તો વર્તુળનું કેન્દ્ર પાસે આ ખૂણો માની લો કે 30 અંશનો ખૂણો છે બરાબર છે. વર્તુળના ચાપ પાસે આંતરેલો ખૂણો એટલે આ ખૂણો થયો. એ વર્તુળના ચાપે વર્તુળ પરના બાકીનો ભાગ, હવે બાકીનો ભાગ કયો થયો? જો અહીં કીધું છે એ વર્તુળના બાકીના ભાગ કરતા, એટલે બાકીનો ભાગ આટલો થાય કે નહીં આખો આ જે છે આખો બાકીનો ભાગ છે. બાકીના ભાગ પાસે એટલે કે કોઈ પણ બિંદુ પાસે માની લો કે અહીંયા D બિંદુ છે તો આ બિંદુ પાસે આંતરેલો ખૂણો એટલે અહીંથી પાછો આ ચાપ અહીંયા ખૂણો આંતરશે, અહીંયા આ ખૂણો આંતરિક ની આવડા એટલે આ ખૂણો છે એના કરતા આ ખૂણો ડબલ છે તો આ 15 નો થાય કે નહીં? એના કરતા આ ખૂણો કેવો છે? બમણો એટલે 2 ગણો છે. એટલે એમ લખી શકાય કે ખૂણો ADB બરાબર 2 ગુણ્યા ખૂણો AOB બરાબર છે. આ રીતનું તમને મળે અને AOB તમને છે ડબલ મળે છે એટલે કે કેન્દ્ર પાસેનો ખૂણો કેવો છે? 2 ગણો થાય છે. તો આવું પ્રમેય છે એ આપણને કહે છે. ખરેખર તમારે એવું યાદ રાખવું છે કેન્દ્રનો ખૂણો હોય તો ચાપ ગુરુ ચાપ પાસે કોઈ પણ ખૂણો આંતરે એ બિંદુ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા પણ હોય, ક્યાંય પણ હોઈ શકે છે. તો એનો ખૂણો છે એ તમને અડધો મળે છે બરાબર. એટલે કેન્દ્ર કરતા બાકીના બિંદુ પાસે ખૂણો આંતરો હોય તે કેવો હોય છે? અડધો હોય છે. હવે આપણે સ્વાધ્યાય જે 10.4 છે જો 10.2 અને 10.3 કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 10.4 ની અંદર આપણને કેટલાક દાખલાઓ આપ્યા છે એ આપણે ગણીએ, જે આપણે કરવાના છે. બાકીના આપણે એક દાખલા કરવાના નથી અભ્યાસમાં, ખાસ ધ્યાન આપશું. તો આપણે સ્વાધ્યાય 10.4 છે એના દાખલા નંબર 1 જોઈએ. 5મો અને 6ઠો 3 દાખલા કરવાના છે, બીજા એકેય દાખલા કરવાના નથી એટલે ખાસ ધ્યાન આપજો. તો હવે આપણે 10.4 ના દાખલા નંબરનો 1 દાખલો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે દાખલા નંબર 1 છે
તેમાં જોઈએ એની રકમ એવું કહે છે કે 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે, બરાબર છે. તો આપણે પહેલા અહીંયા એની આકૃતિ દોરીએ. બે વર્તુળ છે, એક વર્તુળ આવડા છે અને બીજું વર્તુળ આવડા છે. આ બે વર્તુળ છે, બંનેના કેન્દ્ર, આનું કેન્દ્ર આપી દઈએ O અને આનું કેન્દ્ર આપી દઈએ આપણે P. આ બંને વર્તુળ છે બે બિંદુમાં છેદે છે, બરાબર છે. એટલે અહીંયા નામ આપી દઈએ આપણે A અને અહીંયા નામ આપી દઈએ B. એટલે આ બે બિંદુમાં છેદ્યા, AB બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. એટલે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર અહીંથી એટલું આપણે જોડીએ તો કેન્દ્ર વચ્ચેનું અંતર છે ટોટલ. એટલે આપણને અહીંયા આપ્યું છે OP બરાબર 4 સેમી. આ જેટલું અંતર છે ને 4 સેમી આપ્યું છે. હવે તમને કીધું છે કે તેની ત્રિજ્યા આપી છે 5 સેમી અને 3 સેમી. એટલે અહીંથી જો અહીંયા છોડું તો આ ત્રિજ્યા થાય, આ 5 સેમી છે અને અહીંથી આ જોડું તો આ 3 સેમી છે, બરાબર છે. એટલે OA બરાબર 5 સેમી અને AP બરાબર 3 સેન્ટીમીટર આવું તમને આપ્યું છે. તમને કીધું સામાન્ય જીવા, એટલે આ જે છે અહીંથી આમ દોરું તો સામાન્ય જીવા થાય. અહીંયા માની લો કે M બિંદુમાં છેદે છે તો આને આ લંબ થાય એટલે અહીંયા કાટખૂણો બને. તો સામાન્ય જીવા AB ની લંબાઈ આપણે શોધવાની છે. હવે જો OB નું માપ આખું માપ આપ્યું છે OP નું, બરાબર છે, એ 4 સેમી છે. સપોઝ ધારી લો કે આ માપનું x લઈ લો તો આટલું માપ થાય 4 - x થઈ જાય ને એટલું માપ કે નહીં. અહીંયા અડધું નહીં થાય, ધ્યાન રાખજો. સામાન્ય જીવા કીધી છે એટલે બે ભાગ નો કરી નાખતા. સૌથી પહેલા આપણે એવું કરશું કે અહીં ધારો કે OM બરાબર x લેતા તો PM બરાબર 4 - x થાય, બરાબર છે. હવે કાટકોણ ત્રિકોણ બને AMO માટે, ત્રિકોણ AMO માટે પાયથાગોરસનો નિયમ લગાડો એટલે AM નું માપ મળે તમને. બંનેમાં AM નું માપ મળી શકે છે એટલે તમે લગાડી શકો. કાટકોણ ત્રિકોણ લગાડો આખો માપ. અથવા તમારે એવું ન કરવું હોય ને, આ એવું કરવું જ પડશે કારણ કે તમારે આ માપ જોશે x નું, બરાબર છે. તો અહીંયા AM નું માપ છે એટલે કાટકોણ ત્રિકોણ તમે લગાડો તો અહીંયા લાગશે AM નો વર્ગ વત્તા OM નો વર્ગ, m² વત્તા OM² બરાબર OA². હવે AM નું માપ તો નથી આપણી પાસે એટલે am² આમને વત્તા OM, અહીંયા x છે તો x નો વર્ગ અને OA 5 નો વર્ગ 25. તેથી am² બરાબર 25 - x². પરિણામ નંબર 1 આપી દીધાને. હવે બીજો ત્રિકોણ છે તમારી પાસે AMP માટે. એમાં કાટકોણ ત્રિકોણ લગાડો તો am² + mp² = ap². તેથી am નું માપ છે અહીંયા જોડ્યું એટલે લખી નાખશું 25 - x² વત્તા mp એટલે 4 - x² નો વર્ગ બરાબર ap એટલે 3 નો વર્ગ. અહીંયાથી જશે 25 - x² વત્તા અહીંયા a ઓછા b ના વર્ગનું સૂત્ર 4 નો વર્ગ 16 ઓછા 4 દુ 8x વત્તા x² બરાબર 3 નો વર્ગ 9. આ x² ઉડી જશે. 25 માં 16 ઉમેરી દઈએ આપણે અહીંયા તો 25 ને 16 કેટલા થાય ટોટલ તો આપણને ખબર પડી જશે. તો 25 માં 16 ઉમેરી દઈએ આપણે એટલે 25 ને 16, 25 ને 10 35, 35 ને 6 41 એટલે 41 - 8x બરાબર 9. 8x ના નિકો લઈ આવો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને દેખાશે નહીં એટલે હવે છે હું અહીંયા લખું છું. આ જે છે અહીંથી સાદુરૂપ આપણે આગળ આપીએ છીએ અહીંયા ઉપરની સાઈડમાં આપું છું તમને. અહીંયા જે આકૃતિ છે અહીંયા આ ભાગ છે ને એમાં આપું છું સાદુરૂપ અહીંયા એટલે તમને ખાસ દેખાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમને અહીંયાથી ન દેખાતું હોય તો હવે આપણે અહીંયા તમને આપું છું અહીંથી સાદુરૂપ કે 25 + 16 જે છે ને 25 + 16 અહીંયા એડ કરી દઈએ તો 25 + 16 એટલે ટોટલ થઈ જશે 41 - 8x બરાબર 9. 9 ને આની કો લઈ આવો એટલે 41 - 9 બરાબર 8x. 41 માંથી 1 ગયો એટલે 40, 40 માંથી 8 ગયો એટલે 32
બરાબર 8x 8 ના છેદમાં જવા દો, તેથી x બરાબર 32 ભાગ્યા 8 8 ચોક 32, તેથી x બરાબર 4. આ x ની કિંમત તમને મળી ગઈ. તમારે શોધવાનું છે AB ની લંબાઈ શોધો. તો AM નું માપ મારી પાસે આવી જશે. જો પરિણામ 1 પરથી, હવે પરિણામ 1 પરથી આપણે લખીએ. 1 પરથી 1 માં કિંમત મૂકો તો AM² બરાબર 25 માઈનસ તમને આપ્યું છે x². તો x² એટલે 4 છે, 4 નો વર્ગ મૂકી દો તો 25 માઈનસ 16 બરાબર 9, તેથી AM બરાબર 3 સેન્ટીમીટર. AM નું માપ 3 આવ્યું. મારે આખો AB જીવાની લંબાઈ કીધી, સામાન્ય જીવાની લંબાઈ. તો મારે AB નું માપ જોતું હોય વિદ્યાર્થી મિત્રો, મારે AB નું માપ જોતું હોય તો એ કેવી રીતે લાવશો આપણે એ જોઈએ. તો AB ના માપ માટે મારે શું કરવાનું છે એ સમજીએ પહેલા. બરાબર છે. તો AB માટે આપણે જે છે ને જો ખૂણામાં લખું છું, અહીંથી તમને કીધું છે આટલું માપ AM નું માપ છે, એને જેટલું જ માપ MB નું હોય. બરાબર છે. તો AB બરાબર મારે એમ લખવું પડે 2 ગુણ્યા AM. હવે 2 ગુણ્યા AM નું માપ તમારી પાસે 3 આવ્યું, એટલે 3 દુને 6 સેન્ટીમીટર. તો આખું માપ આ AB નું આવશે 6 સેન્ટીમીટર. બરાબર છે. તો આવી રીતે તમારે આખો દાખલો કરવાનો છે. અહીંયા બોર્ડનું સાઈઝ નાની પડે છે એટલા માટે મેં તમને અહીંયા શોર્ટમાં કરાવ્યું છે, એટલે ખાસ સમજજો. સૌથી પહેલા તમારે જે માપ આપ્યા છે એ લખવાના છે, એની પરથી આ આકૃતિ આપી છે એ સમજવાની છે, અને પછી આ માપ કરવાના છે. 2 વખત કાટકોણ ત્રિકોણ લેવાનો. આ x થાય છે, આખું માપ 4 - x થાય, તમને ખબર પડી આખું માપ 4 આપ્યું છે, એમાંથી એટલું માપ જોતું હોય તો આટલી સંખ્યા બાદ કરો એટલે 4 - x થઈ જાય. હવે આપણે આગલા દાખલા તરફ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર જે 5 આપ્યો છે તેની રકમ એવું કહે છે, હું લખતો નથી કારણ કે રકમ મોટી છે એટલે સમજાવવા માટે તમને રકમ આમને રાખું છું. તો રકમ એવું કહે છે કે એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ, અને મનદીપ છે રેશમા તરફ દડાને ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે તે શોધો, એવું તમને કીધું છે. તો સૌથી પહેલા આપણને કીધું છે કે 5 મીટર ત્રિજ્યા દોરેલા વર્તુળ પર 3 જણા રમત રમી રહ્યા છે. તો આપણે પહેલા એની આકૃતિ દોરીએ. શું કહે છે તો જોઈએ ખાસ. બરાબર છે. તો અહીંયા તમને કીધું છે એની આકૃતિ આવશે કે એક વર્તુળ છે, તેની ઉપર 3 જણા છે રમત રમી રહ્યા છે. બરાબર છે. તો આ વર્તુળ પહેલા આપણે હરખું દોરી નાખીએ. આ વર્તુળનું કેન્દ્ર છે O. માની લો કે આની ઉપર 3 જણા રમત રમી રહ્યા છે. બરાબર છે. એમાં પેલું છે તમને કીધું રેશમા છે, પછી શું કીધું છે સલમા છે. રેશમા સલમાનો આવશે S અને મનદીપનો આપણે દેખાડી દઈએ M. રેશમા, સલમા અને મનદીપ 3 જણા રમત રમી રહ્યા છે, અને ત્રણેય જે છે એ એકબીજાને બોલ પાસ કરે છે. એટલે રેશમા છે એ સલમા તરફ દડો મોકલે છે, સલમા છે એ મનદીપ તરફ મોકલે છે, અને મનદીપ છે એ રેશમા તરફ બોલ ફેંકે છે. પછી તમને કીધું છે કે રેશમાથી જે સલમા છે તેનું અંતર અને સલમાથી મનદીપ વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે. અને તમને કીધું છે RS બરાબર SM બરાબર 6 સેમી. બીજું આની તમને ત્રિજ્યા આપી છે, વર્તુળની ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર વર્તુળ વિહાર સ્થાન આપ્યું છે. એટલે અહીંથી જે છે આપણે એક લંબ દોરીએ. બરાબર છે. તો અહીંયા જે બિંદુ આવે એને નામ આપી દઈએ P, અને અહીંથી એક આપણે દોરીએ તો ત્રિજ્યા થાય 5 સેમી. ખરેખર અહીંથી પણ આખી ત્રિજ્યા 5 સેમી થાય, એટલે OS નું માપ પણ 5 થશે, એ પણ યાદ રાખજો. એટલે અહીંયા થઈ જશે OR બરાબર OS બરાબર 5 સેન્ટીમીટર. બરાબર છે. તો આવું અહીંયા તમને જોવા મળે છે. અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે, એ સમજી લઈએ આપણે. હવે ધારી લઈએ કે ધારો કે આપણે માપ પૂછ્યું છે RM નું, રેશમાથી મનદીપ વચ્ચેનું અંતર શોધો.
ધારો કે આખું માપ છે, અહીંથી આખું માપ એ આપણે x ધારી લઈએ, rp બરાબર x, બરાબર છે। અને જો હું અહીંથી એક આ લંબ દોરું, અહીંથી એક આ વેધ દોરું અહીંયા, તો અહીંયા કાટખૂણો બને, અહીંયા n નામ આપી દો, બરાબર છે। તો આટલું માપ 6 હતું, તો અહીંયા થઈ જશે 3 અને આ પણ થઈ જશે 3, એટલે અહીંથી એક આમ વેધ દોરવો જાવડા, વેધ, હવે આ ભૂસી નાખું છું એટલે તમને ખબર પડે, વેધ દોરું તો એ કાટકોણ ત્રિકોણ બને છે, અને ઉપર પણ એક ત્રિકોણ બને, ORS, બે વખત ત્રિકોણ લઈશ, એમાં એક આ પાયો અને આ વેધ થશે, બરાબર છે। એટલે અહીંથી જે આ વેધ થાય OS, એનું માપ પણ તમને 5 સેન્ટીમીટર ત્રિજ્યા જ મળશે, ને પહેલા કીધું છે। એટલે અહીંયા બે ત્રિકોણનો ઉપયોગ કરીશ કે ધારો કે અહીં rp બરાબર x સેન્ટીમીટર લેતા, હવે ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ મારે જોતું હોય તો કે ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો, તો પાયો હવે તમારી માટે પહેલા ત્રિકોણ તમે આ લ્યો છો ઉપરનો ORP માં, તો પાયો તો તમારો OS જ છે, ગુણ્યા વેધ કયો થાય તો કે RP વેધ થશે, બરાબર 1/2 OS આમને, સોરી OS નું માપ તમને આપ્યું છે 5, ગુણ્યા જો અહીંયા લખ્યું છે OS ને OR 5 આપ્યું છે, અને RP નું માપ તમે ધાર્યું x, તેથી આ થઈ જશે 5x/2, પરિણામ નંબર 1। હવે અહીંયા તમે એક વેધ દોર્યો ON, તો પાછો ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ લ્યો તો વેધ પાયો ગુણ્યા વેધ, એવું માપ તમે આપી શકો છો। ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ બરાબર લખી શકાય 1/2 પાયો RS ગુણ્યા વેધ થશે ON। હવે જો તમારી પાસે ઓલરેડી એક ક્ષેત્રફળ છે 5x/2, અહીંયા મૂકી દો, તેથી 1/2 RS નું માપ ટોટલ કેટલું છે 6, અને ON નું માપ કેટલું છે તો કે એ ખબર નથી, તો મારે પહેલા ON નું માપ મેળવવું પડે કે નહીં, તો ON નું માપ મેળવવા માટે હું કાટકોણ ત્રિકોણ લઈશ આવડા, બરાબર છે, એની પરથી મને આ ON નું માપ મળી જશે। અહીં લઈશ કે ત્રિકોણ ONR માટે, એની માટે ત્રિકોણ માટે લ્યો પાયથાગોરસનો નિયમ લગાડો, તો કે ON નો વર્ગ વત્તા RN નો વર્ગ બરાબર OR નો વર્ગ। ON છે એ આપણે મેળવવાનું છે, RN તો આ 3 છે, 3 નો વર્ગ 9, અહીંયા OR આ 5 છે, 5 નો વર્ગ 25, ON સ્ક્વેર બરાબર 25 - 9, ON સ્ક્વેર બરાબર 16, તેથી ON બરાબર 4 સેન્ટીમીટર। આપણે ON નું માપ મળી ગયું છે 4 સેન્ટીમીટર, એ આમાં કિંમત મૂકી દો, તેથી 5x/2 બરાબર 1/2 ગુણ્યા 6 ગુણ્યા 4, 2 તેરી 6, તેથી 5x બરાબર 4 તેરી 12, આ બે છેદમાં છે આ બાજુ એટલે ગુણાકારમાં, તેથી x બરાબર 12 × 24 ભાગ્યા 5, તેથી x બરાબર 5 × 20, અને ઉપરથી ઉતાર્યા 4, ભાગ ન લે 0 મૂકી 8 × 5 = 40, 4.8 સેન્ટીમીટર આ x ની કિંમત આવી છે। તમને એમ પૂછ્યું છે રેસમાંથી મંદિર વચ્ચેનું અંતર શોધ્યું છે, બરાબર છે, તો આ x નું માપ આવ્યું। હવે આપણે અહીંયા શોધી નાખીએ rm નું માપ શોધવાનું છે, તેથી rm બરાબર લખાય 2 ગુણ્યા આખું માપ rp, તેથી 2 ગુણ્યા rp નું માપ કેટલું 4.8, 48 √96 એટલે 9.6 સેન્ટીમીટર। તો આ રીતે બે કાટકોણ ત્રિકોણ લેવાના છે, અને બે કાટકોણ ત્રિકોણ પરથી આપણે જે છે માપ મેળવવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ તમને ખાસ ખબર હોવી જોઈએ। અહીંયા તમને નો દેખાતું ત્યાં જવાબ લખી દઉં છું બાજુમાં, 48 √96, એટલે અહીંયા થઈ જશે 9.6 સેન્ટીમીટર, બરાબર છે, તો આ માપ તમારે આવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજે સ્વાધ્યાય 10.4 માં આપણે બે દાખલા કર્યા છે, એક દાખલો બાકી રહેશે, અને હવે પછીના લેક્ચરમાં આપણે જે છે 10.5 છે તે સ્વાધ્યાયનો અભ્યાસ કરવાના છે, અને સાથે ચક્રીય ચતુષ્કોણની વાત કરવાના છીએ। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।